અમદાવાદમાં પત્રકાર પર કરાયેલા ફરિયાદના પડઘા કેશોદમાં પડ્યા છે. કેશોદમાં આમ આદમી પાર્ટીનો પત્રકારને ન્યાય મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આમ આદમી પાર્ટી અમદાવાદમાં પત્રકાર પર ઘાટોડિયા પોલીસે કરેલી ફરિયાદની ઘટનાને વખોડી કાઢી આપ્યું છે આવેદનપત્ર. અમદાવાદના મીડિયાના પત્રકાર જેમીન ચંદેગરાએ મુખ્યમંત્રીના ઘાટલોડિયા વિસ્તારમાં સ્ટિંગ ઓપરેશન કરી ખુલ્લો પાડ્યો હતો દારૂનો અડ્ડો. અમદાવાદ પોલીસે બુટલેગર ઉપર કડક કાર્યવાહી કરવાને બદલે પત્રકાર વિરુદ્ધ ખોટી રીતે ગુનો નોંધ્યા હોવાના આપ પાર્ટીના આક્ષેપ છે. આ પાર્ટીના આગેવાનોએ પત્રકારને ન્યાય મળે તેવી માંગ કરી છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા હાલમાં થોડા દિવસ પહેલા અમદાવાદ મીડિયાના પત્રકાર મિત્ર મુખ્યમંત્રીના વિસ્તારમાં જે દારૂના હાટડાઓ ચાલે છે તેને ડ્રોન મારફતે ડ્રોન ઉડાડી અને એને બતાવવામાં આવે છે કે ભાઈ આ રીતે અહીંયા દારૂના હાટડાઓ મુખ્યમંત્રીના વિસ્તારમાં ચાલે છે, આ ગેરકાનૂની છે. ત્યારબાદ પોલીસ એની કામગીરી કરે છે અને જે તે બુટલેગર છે તેના ઉપર એને પકડવામાં આવે છે. પરંતુ 2 થી 3 દિવસમાં જ એવું જાહેરનામું બતાવવામાં આવે છે કે મુખ્યમંત્રીના વિસ્તારમાં ડ્રોન ઉડાડવો ગેરકાનૂની છે. આવા ગેરકાનૂની જે જાહેરનામું બહાર પડે છે એ જાહેરનામુના અનુસંધાને પત્રકાર મિત્ર ઉપર અમુક 2-4 કલમ એવી લગાડવામાં આવે છે જેથી એને 3 મહિના સુધી જામીન ન પડે. આમ આદમી પાર્ટી આ બનાવને ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે. પત્રકાર મિત્રએ જે આ દારૂના હાટડાઓ ઉજાગર કર્યા, ખુલ્લા પાડ્યા, તો પત્રકાર મિત્રોને બિરદાવવા જોઈએ એવી અમે આશા રાખીએ. પરંતુ ભાજપ સરકાર જે ક્યાંક ને ક્યાંક આવી અઘટિત ઘટનાઓમાં ખુલ્લી પડે છે ત્યારે પોતાના માણસોને અને પોતાને બચાવની પ્રક્રિયામાં રાખવાના હિસાબે આવું ગેરકાનૂની કૃત્ય કરી અને પત્રકાર મિત્રને ખોટા કેસ અને દબાવવાની કોશિશ કરે છે. આ ન થવું જોઈએ. મારી વિનંતી છે કે પત્રકાર મિત્ર ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એને રદ કરવામાં આવે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે. જય હિન્દ, જય ભારત. આજ રોજ કેશોદ આમ આદમી દ્વારા અમારે જે અમદાવાદની અંદર જેમિંગ ચાંડેગરા ઉપર જે અન્યાય થયો છે, જે પત્રકાર છે, જે મીડિયા ચલાવે છે, આજે જે પત્રકાર છે એ ખરેખર લોકોની જનતાની જુબાન કહેવાય. અને જો આજે આ ભાજપની તાનાશાહી સરકાર જો જનતાની જુબાનને બંધ કરવાની કોશિશ કરશે તો આ ઇમરજન્સી જેવું ફરીથી આપણા દેશની અંદર સર્જન થશે. એના કરતા એટલા માટે આજે ગુજરાતની અંદર અનેક જગ્યાએ અનેક લોકોની અનેક સંસ્થાઓ દ્વારા અનેક પાર્ટીઓ દ્વારા આજે જેમિંગ ચાંડેગરાને ન્યાય અપાવવા માટે થઈ અને હર જગ્યાએ કલેક્ટરમાં આવેદનપત્રો અપાય છે. તો આજે પણ અમે આમ આદમી પાર્ટી ટીમ દ્વારા એમને ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપ્યું. જય હિન્દ, વંદે માતરમ.